એ પિંડારક ક્ષેત્ર તરીકે બધા ગ્રંથોમાં ને ધાર્મિક પુરાણોમાં ઉલ્લેખ થયો એનો. બરોબર. અને ત્યાર પછી આખો યજ્ઞ પૂરો કરી અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ એ તીર્થમાં સ્નાન કર્યું અને બરોબર. એ તીર્થમાં એણીએ પિંડારક ક્ષેત્રમાં સોનાના દાન આપ્યા. બરોબર. એટલે પિંડારાનું એક વિશેષ દાન એ છે કે એનું મહિમા એ છે કે અહીંયા આવી તીર્થમાં સ્નાન કરી અને સોનાનું દાન કરવું. બરોબર. એ વિશેષ દાન છે પિંડારાનું. હા બરોબર. બધા તીર્થમાં અયર એક એક વિશેષ દાનો, જો કે બધા તીર્થમાં આપણે જાય ને આપણી શક્તિના પ્રમાણમાં ગમે એ વસ્તુનું દાન કરી શકીએ, એવું નહીં કે બીજું ના થાય, પણ દરેક તીર્થનું એક વિશેષ દાન હોય છે. દાખલા કે તમે દ્વારકા આવો તો ગમે એ વસ્તુનું દાન કરી શકો, એનું પુણ્ય છે. દાન કરવું જરૂરી છે ગમે એ. હા, પણ દ્વારકાનું વિશેષ દાન છે તુલાદાન. હા બરોબર. અહીંયા કૃષ્ણ ભગવાનની તુલા સત્યભામાજીએ કરેલી હતી. હા બરોબર. ઈ વરી એમાં જાય તો બહુ વરી લાંબો ઇતિહાસ થશે, એટલે ઈ પછી ક્યારેક દ્વારકાનું વિશેષ તુલાદાન. એ રીતે તમે બેટ જાઓ તો કૃષ્ણ સુદામાનું મિલન ન્યા થયું. હા બરોબર. તો યાનું વિશેષ દાન ચોખાનું દાન, કારણ કે સુદામાજી મળવા આવ્યા ત્યારે ભેટ સ્વરૂપે તાંદુલ લઈ આવ્યા હતા. એની પરિસ્થિતિ ગરીબ જ હતી એટલે એ પ્રમાણે પૌવા લઈ આવ્યા હતા. પૌવા ચોખામાંથી જ બને એટલે યા વિશેષ દાન ચોખાનું છે. હા બરોબર. એમ પિંડારામાં ભગવાને ખુદે સોનાના દાન કર્યા એટલે યાનું વિશેષ દાન સોનું. બરોબર. હવે આ વાતનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે આયર. બરોબર. કે ભગવાને અહીંયા રાજસુ યજ્ઞ કર્યો હતો, ત્યાં બધા તીર્થો સ્થાપિત કર્યા છે, એ તીર્થોમાં સ્નાન કરીને ભગવાને સોનાનું દાન કર્યું છે, એ વાતનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આપેલો છે. બરોબર. આ મોટાની વાત નથી, ગર્ગ સંહિતામાં છે આ વાતનો ઉલ્લેખ. બરોબર. એટલે એ વસ્તુ પિંડારું કેમ, પિંડારક ક્ષેત્ર કેમ કહેવાનું એ તમને સમજાઈ ગયું? હા બરોબર. એની પેલાના સમયમાં જે સમય હતો, કૃષ્ણએ રાજસુ યજ્ઞ કર્યો, દ્વાપર યુગ પહેલામાં એ જગ્યા પુરુષોત્તમપુરી કે દેવપુરી તરીકે ઓળખાતી. બરોબર. આ પિંડારા અત્યારે જી છે. હા, અટાણે જે પિંડારા કહીએ, પિંડારા ક્ષેત્ર કહીએ, એની પહેલા કૃષ્ણએ રાજસુ યજ્ઞ કર્યો, દ્વારકા વસાયું, એની પહેલા એ પુરુષોત્તમપુરી કે દેવપુરી તરીકે કહેવાતું એ વિસ્તાર આખો પિંડારાનો. બરોબર. હવે એ પછી કાળક્રમે દુર્વાસા ઋષિને અહીંયા કૃષ્ણ ભગવાન ને રૂક્ષ્મણી આમંત્રણ આપવા આવ્યા ભોજનનું. બરોબર. એ પછી ઈ તો વિસ્તારની તમને ખબર હશે, ચરણ ગંગાની ઉત્પત્તિની. બરોબર. કે ભાઈ આ ઘોડા છોડો અને તમે બે માણસ જોતો ને મને તાણીને લઈ જાવ ખેંચીને. એટલે ભગવાન ને રૂક્ષ્મણી રથમાં જોઈતા પિંડારેથી લઈને આવ્યા. રણ વિસ્તારમાં ટુકડી છે ત્યાં રૂક્ષ્મણીજીને તરસ લાગી એટલે ભગવાને જમણા પગનો અંગૂઠો દબાવીને ગંગાજી ઉત્પન્ન કર્યા. ત્યાં એને જલપાન કરાયું. પણ દુર્વાસા ઋષિને ન પૂછ્યું એટલે એની શ્રાપ આપ્યો, ભાઈ તમે મર્યાદા ભંગ કરી. ઘણી બધી મર્યાદાનું ઉલ્લંઘન થયું છે. બરોબર. કે પેલું મર્યાદા તો એ કે તમે મને આમંત્રણ આપવા આવ્યા ને મને લઈ જાવ છો. તો આપણા ઘરે આપણે કોકને આમંત્રણ આપીએ ને આપણે ભેગા અહીંયા આવ્યા હોય અને પેલો જ આપણે સ્વાગત પાણીના કળશિયાથી કરીએ, તો ઘરના આવીને સીધો આપણે ન દઈએ કરશિયો, ઓલા મહેમાનને આપણે દઈશું. મહેમાનગતિ આપણે કરતા હોઈએ. નહીં, અમે અતિથિનો એ સત્કાર છે ને, એક મર્યાદા છે ગ્રહસ્થાશ્રમની કે ભાઈ આપણે ગમે એવા તરસાવ તો પેલા સામેવાળાને દેવું પડે. આંગળે આવ્યો એટલે આપણે ફરજ આવે. આ તો દુર્વાસા ઋષિ તો એના ગુરુ, એમાં તો બહુ મર્યાદા રાખવી પડે. કે આપણો જીવ જાતો હોય તો એ પેલા ગુરુનું સાચવવું પડે. બરોબર. એટલે ગુરુને શરણે જવું પડે. એટલે દુર્વાસા ઋષિને પૂછ્યા વિના માતાજીને પાઈ દીધું અને પછી શ્રાપ આપ્યો કે ભાઈ તને આટલો બધો પ્રેમ છે તારી પત્ની ઉપર તો જાઓ તમારા બે માણસ વિયોગ થશે. બરોબર. પછી એ શ્રાપ દુર્વાસા ઋષિને પોતાની ભૂલ સમજાણી. એને જોયું સમાધિ અવસ્થામાં કે કૃષ્ણએ તો ચાઈને શ્રાપ લીધો છે. ઈ વિષયમાં હું પછી જઈશ, તમને પછી જયારે મળો ને ત્યારે કે જો પણ ભગવાનની ઈચ્છા થઈ ગઈ, શ્રાપ ભગવાને લીધો તો. બરોબર. પછી એ શ્રાપ ટૂંકાવ્યો ભગવાને ને કીધું કે હવે આ લાંબો શ્રાપ નહીં, એટલે 12 વર્ષ તમારે વિયોગ રહેશે. 12 વર્ષ પછી તમારું મિલન થશે, પણ દ્વારકામાં નહીં, બેટમાં. રાણીવાસ અલગ વસાવો એટલે બેટ ભગવાનનો રાણીવાસ થયો અને કૃષ્ણ નું રૂક્ષ્મણીનું મિલન ત્યાં થયું. બરોબર. એટલે બેટ દ્વારકાનું ટૂંકમાં જન્મસ્થળ આ રીતે જ ઉત્પત્તિ આ જ રીતે ભગવાનનો રાણીવાસ.
કારણ કે અહીંયા એનું મિલન ન થઈ શકે શ્રાપને હિસાબે. એક સીમિત ક્ષેત્ર કરી દીધું દુર્વાસા ઋષિએ. મર્યાદા આખી સૃષ્ટિમાં નહીં, આખી સૃષ્ટિમાં વિયોગ નહીં, પણ દ્વારકા પ્રોપર દ્વારકામાં વિયોગ. હા બરોબર. રૂક્ષ્મણીજી અહીં ના આવી શકે, બીજે ગમે ત્યાં જાય એટલે અહીં આવી શકે દિવસના ભાગમાં. રાજ્ય શાસન તો આગળ પટરાણીઓ કરતી, એવું નતું સિંહાસન ઉપર રાણીઓ બેસતી, ત્યાં આવે બેસવા, પણ પતિ પત્ની તરીકેનું મિલન સંબંધ અહીંયા ન રહે એનો. બરોબર. એટલે રાણી વાસવાને આજની તારીખે દ્વારકાના શયન કરવા તો બેટ જ જાય છે. બરોબર. અને એ તમે ક્યારેક બેટ આવો ને ત્યારે એનો જે ગૌરવવંતો ઇતિહાસ હશે, તમે રડી પડો અહીંયા ક્યાં ભાવની સેવા છે દ્વારકાની. એટલે ઈ પછી કૃષ્ણ અને રૂક્ષ્મણી અવારનવાર પિંડારે આવે. બરોબર. અને ગુરુને વિનંતી કરે કે ગુરુદેવ તમે રોજ આવો, હવે તમે કાયમ માટે પિંડારા છોડીને ના. ઈ પછી કાળક્રમે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, કૌરવો મરાઈ ગયા, અને ભગવાને પાંડવોને આજ્ઞા કરી કે આના વંશમાં કોઈ બચ્યું નથી, અને કુરુક્ષેત્રના યુદ્ધમાં તો બધા મોટા ભાગના નિર્વંશ નીકળી ગયા, એનું કોઈ મોક્ષ કરાવવાનું નથી, આની વાહે પિંડદાન કરાવવાનું નથી. બરોબર. અને તમને ગોત્ર હત્યાનું પાપ લાગી ગયું છે. બરોબર. તો તમારા ગોત્ર હત્યાના પાપના નિવારણ માટે અને કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો સહિત જેટલા મરી ગયા છે કે જેની વાહે કોઈ પિંડદાન કરવાનું નથી, દરેકનું તમે પિંડદાન કરો ને એને મુક્તિ અપાવો. બરોબર. એટલે પાંડવોને બધા તીર્થોમાં ફરવા શ્રાદ્ધ માટે મોકલા. એ બધી જગ્યાએ શ્રાદ્ધ કરતા કરતા છેલ્લે દ્વારકા આવ્યા. બરોબર. અહીંયા અર્જુને કીધું કે પ્રભુ કે અમે બધી જગ્યાએ ગયા, પિંડદાન કર્યા છે, પણ અમારા મનને સંતોષ નથી થતો. બરોબર. અમારું મન કબૂલ નથી કરતું કે અમે આ ગોત્ર હત્યાના પાપમાંથી છૂટ્યા કે નહીં, અને જેની વાહે અમે કૌરવો સહિત બધાના પિંડદાન કર્યા એના મુક્તિ થઈ કે નહીં, અમને સાબિતી નથી જોઈ. તો હવે પ્રભુ તમે અમને કોઈક એવા તીર્થમાં લઈ જાઓ કે જ્યાં અમે અમારી નજરે જોઈ શકીએ ને અમને સાબિતી મળે કે અમે ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા ને આ કૌરવો સહિત જેટલા કુરુક્ષેત્રના યુદ્ધમાં મરાણા છે એની મુક્તિ માટે અમે પિંડદાન કર્યા, તો એ બધાની મુક્તિ થઈ. હવે અમને સાબિતી જડે હું તીર્થમાં લઈ જાઉં. બરોબર. એટલે ભગવાન દ્વારકાધીશ સ્વયં પાંડવોને લઈ અને પિંડારા આવ્યા. બરોબર. દુર્વાસા ઋષિ પાસે. ત્યારે એ પિંડારક ક્ષેત્ર જ કહેવાતું. અહીંયા બીજું ઋષિ સિવાય કોઈ બ્રાહ્મણો સિવાય વસ્તુ જ નહીં. બરોબર. અને એકલા દુર્વાસા નતા, તમે ભાગવત વાંચશો ખબર પડશે, વશિષ્ઠ છે, અગસ્ત્ય છે, કણવ છે, એવા અનેક ઋષિઓ પિંડારામાં હતા. એ ભાગવતના 11મા સ્કંદમાં ઉલ્લેખ છે. બરોબર. 11મા સ્કંદ અને પેલો અધ્યાય. ટૂંકમાં આશ્રમ જ હતો ત્યારે, એવું આશ્રમ જ હતો, તપોભૂમિ જેમ આપણે કહીએ એમ. હા. એટલે ભગવાન આવ્યા, મેન દુર્વાસા ઋષિને કીધું કે ભાઈ ગુરુદેવ હવે પાંડવો આ રીતે અહીં શ્રાદ્ધ કરવા માંગે છે, એને એક તો ગોત્ર હત્યાનું પાપ છે, બરોબર, અને કૌરવો સહિત કુરુક્ષેત્રના યુદ્ધમાં જેટલા મરાણા છે, અપમૃત્યુ છે, કમોત છે, તો એને માટે એની મુક્તિ થાય બધા આત્માઓની, અને આ એ ગોત્ર હત્યાના પાપમાંથી છૂટે. બરોબર. તો પાંડવોને સાબિતી જોઈએ છે. એટલે દુર્વાસાએ કીધું બોલો શું જોશે? એટલે પાંડવોએ કીધું ધીમે કે અમારા ભાઈઓ હતા એ વજ્ર કહેતા લોખંડ જેવા હતા. બરોબર. હવે અમે અહીં બીજા પિંડ નહીં, અમે વજ્રપિંડ મૂકીએ લોખંડના. એ લોખંડના પિંડ આ કુંડના જળની સપાટી ઉપર તરી જાય તો અમે સ્વીકારીએ કે અમારા ભાઈઓનો મોક્ષ થયો, અને એની સાથે કુરુક્ષેત્રના યુદ્ધમાં જેટલા મરાણા થઈ દરેકને મુક્તિ મળી, અને અમે ગોત્ર હત્યાના પાપમાંથી છૂટ્યા. બરોબર. એટલે દુર્વાસા ઋષિ જાવ તમને પ્રમાણ મળશે. પછી આખી કુમાર્ગગામીની ક્રિયા કરી, પિંડદાનનો સમય આવ્યો એટલે 52 પિંડ બનાવ્યા. બરોબર. 52 પિંડ શું કામ? ઈ જયારે રૂબરૂ મળો ત્યારે કહેજો, કારણ કે બહુ મોટો વિસ્તાર થાય છે. જેટલું હું તમને પાછળથી કહું એ તમે રૂબરૂ મુલાકાતે સમય લઈને મળવું જોશે. પાકું દ્વારકા તો આવતા જોઈએ અમે આપણે. બરોબર. ત્યારે હું સમજાવીશ. પણ 52 પિંડ કરી, નહીં તો કૌરવ 100 ભાઈ હતા. એક ભાઈ નો એક પિંડ મૂકે તો 100 પિંડ થઈ જાય. એ બહુ ઘણો બધો વિસ્તાર છે એ વાતનો. પણ 52 પિંડ 52 ક્રિયા કરી, અને ભીમને હાથે એ પિંડનું વિસર્જન કરાવ્યું. બરોબર. ભીમને હાથે શું કામ? રૂબરૂ મળો ત્યારે કહેજો, કારણ કે એ વિસ્તારની ચર્ચા છે. નહીં તો ભીમ વચ્ચે જ ભાઈ હતો, વચલો ના હાલે ક્યાંય. બરોબર. આપણે એવું જોઈએ એટલે
એટલે ઈ તમે મને રૂબરૂ મળો ત્યારે ખુલાસો કરીશ. પણ ઈ 52 પિન લોઢાના પધરાવ્યા એટલે મોટો ધડાકો થયો, બધા બુડી ગયા. પણ થોડી વાર થઈ લાકડાના કટકાની જેમ 52 લોઢાના પિંડ કુંડના જળની સપાટી ઉપર તરવા માંડ્યા ફૂલની જેમ. બરોબર. એટલે અર્જુન અને પાંડવોના મનને અત્યંત સંતોષ થઈ ગયો ને શાંતિ થઈ ગઈ કે આપણે ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થઈ ગયા અને કૌરવો સહિત જેટલા લોકો કુરુક્ષેત્રમાં મરાણાથી દરેકને મુક્તિ મળી ગઈ. બરોબર. અને ઈ બહુ અતિ પ્રસન્ન થયા. અને ઈ દિવસ હતો શ્રાવણ વદ 14 આપણી. બરોબર. આપણી શ્રાવણ વદ 14 થાય, પણ ઉત્તર ભારતમાં ઈ ભાદરવા વદ 14 હતી. બરોબર. ઈ રીતે આપણે ઈ ગાળો 15 દિનો ફેર આવે છે. બરોબર. એટલે એમાં આપણે જે આ બિહારમાં ગયાજી છે અને ઈ આપણે ટૂંકમાં પિંડારા ને ગુજરાતનું ગયાજી જ માનવામાં આવે છે. એનું કારણ કદાચ શ્રાવણ વદ 14 તેથી ઈ આ બનાવ બન્યો, પાંડવોએ શ્રાદ્ધ કર્યું. બરોબર. એટલે જ 14 ને દિવસે શ્રાદ્ધ છે ને અપમૃત્યુ પામેલાનું શ્રાદ્ધ, શસ્ત્રોથી કપાયેલાનું શ્રાદ્ધ. પંચાંગ વાંચશો ને તમે પંચાંગ, એમાં એવું લખેલું છે 14 નું કે શસ્ત્રોથી મરાયેલાનું શ્રાદ્ધ. બરોબર. એ એટલે જ અસ્તિત્વમાં આવ્યું કે તેથી પાંડવોએ કૌરવોને મોક્ષ અપાવ્યો હતો અહીં, કારણ કે બધા શસ્ત્રોથી મર્યા હતા. બરોબર. આ યુદ્ધમાં મર્યા હતા એટલે શસ્ત્રોથી જ મર્યા. આપણે જે હોળ હરાદ નાખીએ છીએ ભાદરવે, એમાં 14 ના તમારે પંચાંગમાં જોઈ લેવાનું શસ્ત્રોથી મરાયેલાનું શ્રાદ્ધ. એ જેથી મર્યો, એકમ ના મર્યો હોય કે પૂનમ ના મર્યો હોય કે પાંચમ ના મર્યો હોય તેથી ના થાય એનું હરાદ. આપણે તિથિ ના નાખીએ હરાદ. તિથિ ઉપર હોય હરાદ. એ જે હથિયારથી મરાણ હોય ને જે એનું તેદી શ્રાદ્ધ થાય 14 નું, અંધારી 14 નું ભાદરવામાં. બરોબર. એટલે એની શ્રાવણ વદ 14 હતી, પણ હતી ભાદરવા વદ 14 એના નિયમ મુજબ. બરોબર. આપણો શ્રાવણ કહેવાય. એટલે પિંડારામાં ટૂંકમાં આ ભાદરવી અમાસે થાય કે પછી પહેલી વાર તમે ભાદરવી અમાસ કેને કયો છે? ને પિતૃ પક્ષમાં. પિતૃ પક્ષમાં નહીં, ભાદરવી અમાસમાં. ઈ નોરતા પહેલાની જે અમાસ છે ને ઈ ભાદરવી અમાસ. બીજે દી નોરતું બેસતું હોય આપણા નિયમ મુજબ. પણ આ શ્રાવણી અમાસ. બરોબર. એટલે 14 ના પાંડવોએ આ કર્યું અને ઈ એના ભાઈઓને મુક્તિ મળી, પોતે પાપમાંથી છૂટ્યા. એટલે એવા આનંદમાં આવ્યા કે અહીંયા મેળાનું આયોજન કર્યું બીજે દી. બરોબર. શ્રાવણ વદ અમાસના. બરોબર. શ્રાવણ વદ 14 ને અહીંયા હરાવ્યું, શ્રાવણ વદ અમાસના શ્રાદ્ધ કર્યું. બરોબર. એટલે તે દિવસથી પિંડારાનો મેળો શ્રાવણી પ્રાચીન અમાસ કહેવાય, પ્રાચીની અમાસ. બરોબર. એ 5000 વર્ષથી આજની તારીખે અમારે મેળો થાય છે, પાંડવોએ શરૂ કર્યો છે. બરોબર. ટૂંકમાં તેદીની મહાભારતના કાળની જે પરંપરા પાંડવોની આવે છે. એટલે ટૂંકમાં આ જે તમે કયો ઈ શ્રાવણી અમાસે તો આ પિતૃ પક્ષનું જે કાર્ય કરવું હોય ઈ સમયમાં કરે તો જ યોગ્ય ગણાય ને, એવું ને? એમ ટૂંકમાં ના, એવું નથી કઈ. તો પિતૃ પક્ષ ઈ આપણો ભાદરવો અલગ છે, સમજી લ્યો તમે. બરોબર. ઉત્તર ભારતમાં અલગ છે. બરોબર. થોડુંક વિસ્તાર પ્રમાણે ફેર પડતો હોય. ઈ પ્રદેશ ભેદ છે આપણો. શ્રાવણ મહિના પછી ભાદરવો આવે આપણામાં. બરોબર. જયારે 15 દિનો ગાળો છે વાં છે ને, ઓલો પૂનમ થી પૂનમ મહિનો ગણે છે વાં ઉત્તર ભારતમાં. આપણે એકમ થી અમાસ નો મહિનો ગણીએ છીએ. એટલે 15 દિવસનો ફેર આવે એમ ટૂંકમાં. એટલે આ વસ્તુ બની. બીજે દિવસે મેળો ચાલુ થયો એટલે મેળાનો મહિમા આવી ગયો, પિંડારાના મેળાનો. હવે ઈ બધું પૈતું પછી ભગવાન તો ઘણો ટાઈમ રહ્યા પૃથ્વી ઉપર. બરોબર. પણ તોય પાછળથી આવતા ભગવાનને રૂક્ષ્મણી દુર્વાસા ઋષિની સેવામાં. બરોબર. એટલે એક દિવસ આવીને અતિશય વચનબદ્ધ કર્યા ઋષિને, કીધું ગુરુદેવ હવે કાયમ માટે પિંડારા હાલો અહીં મૂકી દે. પણ પાંડવોએ જેથી હરાવી લીધું, પિતૃ મોક્ષ થયો. એટલે ભગવાને જ વિનંતી કરી દુર્વાસા ગુરુદેવ. બરોબર. પાંડવો પાપમાંથી છૂટ્યા અને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા. બરોબર. અને બધા કૌરવો સહિત જેટલા યુદ્ધમાં મરાણા તેનો મોક્ષ મળ્યો. એ કોઈ મારો ભગવાન તરીકેનો પ્રભાવ નથી, પણ તમારા તપોબળથી આ કાર્ય સિદ્ધ થયું છે.
બરોબર. તો હવે પછી આ તીર્થમાં મારી પૂજા નહીં, તમારી પૂજા. બરોબર. તમે અહીં ગુરુ ગાદીની સ્થાપના કરો, ગુરુપીઠની. હું વચનબદ્ધ થાઉં છું કે હવે પછી જે કોઈ માણસ અહીં દેવ દર્શને આવે, તીર્થયાત્રા આવે કે પિતૃમોક્ષની ક્રિયા કરવા આવે, બરોબર, સૌ પેલા ગુરુ ગાદીએ દર્શન કરે, ગુરુપીઠના દર્શન કરે, ગુરુપીઠનો આશીર્વાદ લે અને ગુરુપીઠની આજ્ઞા લે વિધિ વિધાનની, એ પછી જ અહીં વિધિ કરશે, એ ફળીભૂત થશે. બરોબર. ગુરુ ગાદીના દર્શન વિના કે ગુરુપીઠની આજ્ઞા વિના કે ગુરુપીઠના આશીર્વાદ વિના જે કંઈ કામ કરશે ને એ અફળ જશે. બરોબર. એટલે આજથી 5000 વર્ષ પહેલા દુર્વાસા ઋષિએ અહીંયા દુર્વાસા ઋષિના આશ્રમમાં, પોતાના આશ્રમમાં ગુરુ ગાદી સ્થાપી.